Number 8, marking scheme 3 plus 2, total 5 mark. 3 MCQ, 2 માર્કની થિયરી. ટોટલ 5 માર્કના 5 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછી શકાય. સહેલું ચેપ્ટર છે. જોવા જઈએ તો પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે કંઈક આ પ્રમાણે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો. આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. પણ જોવા જઈએ તો ઘણી બધી લાક્ષણિકતાઓ છે. જોઈએ, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. તો સમજીએ પહેલા શરૂઆતમાં વિદ્યુત અને ચુંબકીય આ બંને ટર્મ ભેગા થાય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો બને છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એને શરૂઆતમાં થોડુંક સમજીએ કે ધારો કે આ ઝેડ એક્સિસ છે, આ એક્સ એક્સિસ હોય અને આ બાજુ વાય એક્સિસ હોય. તમને ખબર છે કે ત્રણેય એક્સિસ એકબીજાને લંબ છે. ત્રણેય એક્સિસ કેવી છે? એકબીજાને લંબ. એક્સ, વાય અને ઝેડ ગમે ત્યાં લઈ શકાય, જરૂરી નથી. એક્સ અહીંયા પણ લઈ શકાય, વાય અને ઝેડ લઈ શકાય. હાલ પૂરતું એક્સ અહીંયા લીધું છે, વાય અહીંયા લીધું છે, આઈ લીધું છે મેં, પણ આપણે શું લેશું? એક્સ. તો અહીંયા આગળ 3 વસ્તુ તમારે વિચારવાની છે. એક તો પ્રસરણની દિશા, કે કઈ દિશામાં પ્રસરણ થઈ રહ્યું છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની દિશા અને એના પછી આપણે ચુંબકની દિશા લઈએ, ચુંબકીય ક્ષેત્રની દિશા. 3 વસ્તુ, પ્રસરણ એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, ચુંબકીય ક્ષેત્ર એટલે બી અને પ્રસરણની દિશા. હવે કંઈક આ પ્રમાણે જાય છે. પ્રસરણની દિશા ધારો કે ઝેડ હોય, પ્રસરણની દિશા કેવી છે? ઝેડ. તો વિદ્યુત ચુંબકીય તરંગ, તો વિદ્યુત જે છે એ એક્સ એક્સિસ ઉપર ઓસિલેટ કરતા હોય આ રીતે, બરાબર, દોલનો કરતા હોય, પણ કઈ બાજુ? એક્સ એક્સિસ ઉપર. પણ જવું છે આ બાજુ જ. ખ્યાલ આવ્યો? જાય છે ક્યાં? તો કે ઝેડ તરફ જ જાય છે. પણ કયા એક્સિસમાં દોલનો કરે છે? એક્સ એક્સિસમાં. તો આપણે જોઈએ આ રીતે દોલનો કરે છે. આ રીતે દોલનો કરતા વધે છે ક્યાં? ઝેડ એક્સિસ ઉપર. તો આ વેવ, આ તરંગને શું કહેવાય? આને પ્રગામી તરંગ નામ આપવામાં આવે, કે જે દિવસે દિવસે તો કે સમયની સાપેક્ષે એક જગ્યાએ ઊભું નથી રહેતું, આગળ અને આગળ વધતું જાય છે. તો આવા તરંગને શું કહેવાય? પ્રગામી તરંગ. આખું ચેપ્ટર આપણે જે ભણ્યા વોલ્ટેજનું, બરાબર, તો વોલ્ટેજનો જે છે એ હાર્મોનિક તરંગ હતા. તો બંને વચ્ચે ડિફરન્સ શું થાય? હાર્મોનિક તરંગ અથવા તો સિનુસોઇડલ વેવ y બરાબર a sin ઓમેગા ટી. આને હાર્મોનિક તરંગ કહેવાય, કે ત્યાં જ ઓસિલેટ કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. આને હાર્મોનિક તરંગો કહેવાય. અને પ્રગામી તરંગ એટલે શું? તો કે એક જગ્યાએ ઊભા નથી રહેતા. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx, જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે, અને નવી ટેક્સ્ટ બુક પ્રમાણે y ઇઝ ઇક્વલ ટુ sin kx માઇનસ ઓમેગા ટી. આ બંને ફોર્મ્યુલા વેલિડ છે, કરી શકાય. તો જૂની ટેક્સ્ટ બુક આપણે તે કાઢી નાખીએ. y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી. તો આ એવું બતાવે છે કે આ કંપ વિસ્તાર જે છે, આ શું બતાવે છે? કંપ વિસ્તાર. કઈ દિશામાં, એટલે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે? તો x લખ્યો છે, તો લખવાનું x ધન x દિશામાં આગળ વધી રહ્યા છે. આનો મતલબ શું થાય? ધન x દિશામાં આગળ વધી રહ્યા છે. તો અહીંયા આગળ આપણે સમજીએ તો આનો મહત્તમ કંપ વિસ્તાર કેટલો હોય? તો કે મહત્તમ કંપ વિસ્તાર E નોટ હોય. તો આજે આપણે વિદ્યુત ક્ષેત્રનું એક તરંગ જે ડ્રો કર્યું છે એનું આપણે ઇક્વેશન લખવું છે. આવું જ ઇક્વેશન લખવું છે. તો કેમ લખાય? તો કે ભાઈ કંપ E બરાબર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર કંપ વિસ્તાર શું થાય? તો કે E નોટ. જેવી રીતે અહીંયા કંપ વિસ્તાર છે A, એવી રીતે અહીંયા કંપ વિસ્તાર કેટલો આવશે? E નોટ. સાઇન નું સાઇન, કોઈ ફેરફાર નહીં. કે એક્સ ની જગ્યાએ કઈ દિશા છે? તો લખીશું ઝેડ, યાદ રાખજો. પરંતુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ
કઈ કયા સોરી એક્સિસમાં દોલનો કરે છે? એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર I માં છે. આખું ફોર્મેટ સમજાણું? નહીતર ગોખવું પડશે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સમજશો તો સીધો યાદ રહી જશે કે E ઇઝ ઇક્વલ ટુ E નોટ સાઇન KZ માઇનસ ઓમેગા ટી. ક્યાંથી આવ્યું? તો કે 11 સાયન્સ તરંગો નામનું ચેપ્ટર છે, ત્યાં પ્રગામી તરંગનું સૂત્ર આ રીતે લખતા હતા આપણે. Y ઇઝ ઇક્વલ ટુ A સાઇન KX માઇનસ ઓમેગા ટી. હવે ચલો વિદ્યુત ક્ષેત્રનું કામ પતી ગયું. આ બધા જે છે વિદ્યુત ક્ષેત્ર છે, સમજીએ. ત્રણેક ધ્યાનમાં લઈએ. ચુંબકીય ક્ષેત્ર જે છે એ હંમેશા જાય તો Z માં જ, પરંતુ એ Y એક્સિસ ની સાપેક્ષે દોલનો કરતા હોય. જો Z માં જતા હોય તો આ રીતે, કારણ કે Y બહાર છે આ રીતે, તો બહાર ન દોરી શકે એટલે આપણે ત્રાસો દોર્યો છે, પણ Y ક્યાં છે? બહાર. એટલે દોલનો આ રીતે કરતા હોય. ખ્યાલ આવ્યો? એટલે આમ જોવા જઈએ તો બંનેના દોલનો, તો X જે છે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે આમ દોલનો કરે, આમ દોલનો કરે. ડાન્સ નું કોઈ સ્ટેપ નથી, હું હા કરો છો. તો જોઈએ અહીંયા આગળ આ રીતે. તો તમે જોશો આ દોલનો જે છે આ કાંઈ ડ્રો નથી કરવાનું, ટેન્શન નહીં લેતા કે સર તમે આ ડ્રો કરો છો, એ ડ્રો કરવાનું છે, જરૂરિયાત નથી આની કોઈ. પણ તમને સમજાવવા માંગુ છું કે આ વાય એક્સિસ ઉપર ઓસિલેટ કરે છે. કે એક્સિસ ઉપર ઓસિલેટ કરે છે વાય. આ જ વસ્તુને આપણે બી લખવી છે. તો આનો કંપ સોરી આનો કંપ વિસ્તાર, મહત્તમ કંપ વિસ્તાર કેટલો છે? બી નોટ. તો બી ઇઝ ઇક્વલ ટુ બી નોટ સાઇન કઈ દિશામાં આગળ વધે છે? Z દિશામાં. અને કઈ દિશામાં દોલનો કરે છે? J કેપ. ઓકે, તો તમે જો વિદ્યુત ક્ષેત્ર I કેપમાં છે, ચુંબકીય ક્ષેત્ર J કેપમાં છે, પણ બંને એક જ દિશામાં આગળ વધે છે. કઈ? તો કે Z કેપ, એટલે કે Z દિશામાં આગળ વધે છે. તો આના ઉપરથી આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો જો ગુણાકાર કરવામાં આવે, ક્રોસ ગુણાકાર, તો તમને શું મળશે? તો કે પ્રસરણની દિશા મળશે. શું મળે? પ્રસરણની દિશા મળે. યાદ રાખો, E ક્રોસ B, એટલે કે E એટલે I માં છે, B કેમાં છે? J માં. તો પ્રસરણની દિશા હંમેશા K મળે. પ્રસરણની દિશા હંમેશા કેવી મળે? K. તો આ પહેલી લાક્ષણિકતા છે, જે યાદ રાખશો, MCQ સોલ્વ કરવામાં બહુ જ યુઝફુલ થઈ શકે આ બંને ફોર્મ્યુલા. કારણ કે તમને આવા જ ફોર્મ્યુલા તમને આપેલા હોય, જેની સાથે આને કમ્પેર કરવાનો હોય, તો કમ્પેર કરવા માટે આ ફોર્મ્યુલા યાદ હોય તો જ કમ્પેર કરી શકાય, નહીતર કમ્પેર કરી શકાય નહીં. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો. એમાં પહેલી લાક્ષણિકતા, તમારે એટલું બધું ડ્રોઈંગ નથી કરવાનું, તમારે માત્ર લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અને ત્યારબાદ પ્રસરણની દિશા કેવી રીતે મળી એ લખવાનું છે. એટલે 1, ત્યારબાદ 2 અને ત્યારબાદ 3. ડ્રોઈંગ ના કરો ચાલે, ડ્રોઈંગ કરવું ફરજિયાત નથી, પરંતુ તમારે યાદ રાખવાનું I જે કે E ક્રોસ B પ્રસરણની દિશા આપે છે. એટલે તમને ક્યારેક આવા MCQ પૂછી શકે. જોઈએ કે તમને આવું કહેવામાં આવે કે જો વિદ્યુત ક્ષેત્ર J માં હોય, ચુંબકીય ક્ષેત્ર K માં હોય, તો પ્રસરણની દિશા મેળવો. પ્રસરણની દિશા મેળવો. તો યાદ રાખવાનું કે અહીંયા I J K ફોર્મેટમાં છે, તો યાદ રાખો અહીંયા I J K, ફરીથી I J લખી નાખો. આ સિક્વન્સની અંદર હોય તો પ્લસ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર તો આ પ્રસરણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર તો આ પ્રસરણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર તો આ પ્રસરણ. સમજમાં આવ્યું કે નહીં? સિક્વન્સમાં. તો હવે આ J અને K છે, તો J K, તો એનો મતલબ પ્રસરણની દિશા કઈ હોવી જોઈએ? I. સિક્વન્સમાં માઇનસ I ના આવે, પ્લસ I આવે. સિક્વન્સ છે જો I J શું થશે? K. તો J ક્રોસ K શું થાય? I જ થાય. J ક્રોસ K શું થાય? I. એટલે યાદ રાખવાનું કે જો સિક્વન્સમાં હોય, બરાબર છે, એટલે પહેલું યાદ રાખવાનું વિદ્યુત, પછી યાદ રાખવાનું ચુંબક, અને ત્યારબાદ યાદ રાખવાનું પ્રસરણ. તો આવા પ્રશ્નો પણ તમને અવારનવાર નીટ, જેઈ અથવા તો ગુજકેટમાં પણ પૂછાતા હોય છે. ચલો, તો પહેલી કેરેક્ટરિસ્ટિક પૂરી. ત્યારબાદ બીજી કેરેક્ટરિસ્ટિક જે છે,
હવે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ કેવા પ્રકારના છે સમજીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ બિનયાંત્રિક છે. કેવાય છે? બિનયાંત્રિક તરંગો છે. તો બિનયાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર રહેતી નથી. માધ્યમની જરૂર રહેતી નથી. સમજાણું કે નહીં? હવા છે તો સાઉન્ડ વેવ ને માધ્યમની જરૂર પડે. હું બોલું છું, અહીંયા આગળ શૂન્ય અવકાશ હોય તો તમે સાંભળી શકવાના નથી. તો સાઉન્ડ વેવ જે છે એને યાંત્રિક તરંગો કહેવાય. પણ લાઇટ છે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એને બિનયાંત્રિક તરંગ કહેવાય. બિનયાંત્રિક તરંગનો મતલબ શું થાય? તો કે તરંગ પ્રસરણ એમ નામ થઈ જાય. વેક્યુમ હોય કે ગમે હોય, મીડિયમની જરૂર રહેતી નથી. ત્યારબાદ ત્રીજું કે આવા તરંગો જે છે વિદ્યુત ચુંબકીય તરંગો કેવા પ્રકારના છે? તો કે લંબગત તરંગ છે. કેવા છે? લંબગત તરંગો છે. લંબગત તરંગ એટલે શું? તો કે જેને શૃંગ હોય અને ગર્ત હોય. જે તરંગોને શૃંગ જોવા મળે અને ગર્ત જોવા મળે તો આવા તરંગોને લંબગત તરંગ કહેવાય છે. અથવા તો લંબગત તરંગની વ્યાખ્યા એવી હોય કે જો પ્રસરણની દિશા, એટલે પ્રસરણની દિશા આ છે, અને કંપનની દિશા, ખ્યાલ આવ્યો કે નહીં? પ્રસરણની દિશા અને કંપનની દિશા જો એકબીજાને લંબ હોય તો આવા તરંગોને લંબગત તરંગો કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન જોઈએ કે ભાઈ આવા તરંગો જે છે એનું વેગમાન કેટલું હોય? બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો નું વેગમાન કેટલું હશે? તો આપણે યાદ રાખવાનું, એનર્જી બરાબર પીસી, આવું ફોર્મ્યુલા શીખવાડ્યું હતું પર્સનલ કોમ્પ્યુટર. એમાંથી આપણે પી ને કરતા બનાવીએ તો E બાય સી. તો ઉર્જા છે તો આને આપણે લખીશું યુ ડિવાઇડેડ બાય સી. ખ્યાલ આવ્યો? તો વેગમાન જે છે એ પી બરાબર શું થશે? યુ બાય સી. પણ આની અંદર લખવાનું કે અહીંયા આગળ સંપૂર્ણ શોષણ માટે સંપૂર્ણ રિફ્લેક્ટિંગ સરફેસ હોય. રિફ્લેક્ટિંગ નો મતલબ શું થાય? પરાવર્તિક. બરાબર છે. તો એક આવશે પરાવર્તિક સપાટી માટે, સંપૂર્ણ પરાવર્તિક સપાટી માટે. તો એના ઉપર બળ વધારે લાગે, એના ઉપર બળ દબાણ વધારે લાગે. તો અહીંયા પી બરાબર યાદ રાખવાનું 2u બાય સી યાદ રાખવાનું. આ આપણે ટેક્સમાં નથી પણ ખાલી એમસીક્યુ પૂરતું યાદ રાખશું. સંપૂર્ણ પરાવર્તક માટે સ્મોલ પી બરાબર 2u બાય સી. પાંચમું લખીએ, વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો ની ઘનતાની વાત કરીએ આપણે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઘનતા એટલે શું? તો કે ઇલેક્ટ્રિકની ઘનતા અને મેગ્નેટિકની ઘનતા. જો બંનેનો સરવાળો, રો ઈ ખબર છે, હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0, રો બી પણ ખબર છે, હાફ બી સ્ક્વેર ના છેદમાં મ્યુ 0. આ બંનેનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો હાફ નીકળી જશે ઈ સ્ક્વેર એપ્સિલોન 0, અથવા તો એને બી સ્ક્વેર ના છેદમાં મ્યુ 0 કહી શકાય. સેપરેટ તમને કે વિદ્યુત ની ઉર્જા ઘનતા કેટલી થાય? તો થાય હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0. આપણે આગળ આવી ગયું. ખાલી ચુંબક ની પૂછે તો હાફ બી સ્ક્વેર મ્યુ 0. પણ તમને કમ્બાઈન પૂછે વિદ્યુત ચુંબકીય તરંગોની ઘનતા, તો બંનેનો સરવાળો. બંનેનો સરવાળો એટલે સેમ ફોર્મ્યુલા છે પણ હાફ નહીં લખવાનું. રેડી? તો તમે રો બરાબર આઈ લખી શકો અથવા તો તમે આ લખી શકો. બંને પોર્શન લખી શકો. એક તમારા ટેક્સમાં નથી એવો એક ફોર્મ્યુલા તમને આપું છું કે તીવ્રતા અને ઘનતા વચ્ચેનો સંબંધ. ઘનતા વચ્ચેનો સંબંધ, કારણ કે આપણી પાસે જે એમસીક્યુ જે છે જૂની ટેક્સ્ટબુકના પણ ઘણા બધા છે. બરાબર, હવે હું પહેલા એટલીસ્ટ શોર્ટ આઉટ કરી દઈશ કે ભાઈ એટલા નથી કરવાના, એટલે આપણો ટાઈમ એમાં વેસ્ટ થાય નહીં. તો I ઇઝ ઇક્વલ ટુ સી રો. મને ભાવે સી રો. I ઇઝ ઇક્વલ ટુ સી રો. એક આ ફોર્મ્યુલા છે જૂની ટેક્સ્ટબુકનું, પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. I ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉપયોગ નવી ટેક્સ્ટબુકમાં પણ કરી શકાય એવું છે, એટલા માટે લખ્યું છે. તીવ્રતા અને ઘનતા વચ્ચેનો સંબંધ. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, રો એટલે ઘનતા, સી જે છે પ્રકાશનો વેગ છે 3 × 10⁸. I ઇઝ ઇક્વલ ટુ યાદ રાખશો સી રો. ક્લિયર? I ઇઝ ઇક્વલ ટુ શું યાદ રાખશો? સી. ચલો આ 5 થઈ ગયા. પછી હજી આપણે લખવા છે, લખતા જઈએ. હા, તમે તમારું લખવાનું કામ શરૂ રાખો. તમ તારે લખવા હોય તો
છઠ્ઠું તો થઈ ગયું. તો હવે સાતમું જોઈએ કે એક ફોર્મ્યુલા તો C ઇઝ ઇક્વલ ટુ E બાય B, કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરને C વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ ડાયરેક્ટ લખવાનું, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરને કેના વડે વ્યાખ્યાયિત કરી શકાય? E બાય B. એટલે C ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેપિટલ E ડિવાઇડેડ બાય કેપિટલ B. ચલો, ઓલમોસ્ટ લગભગ જેટલા આમાં છે બધા આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા લઈ લીધી. કઈ? એ તો આવી ગઈ ને, પહેલા જ લીધી. E ક્રોસ B કોની દિશા આપશે? પ્રસરણની દિશા આપે છે. કહી શકાય ભાઈ E અને B બંને કેવા હશે? સમાન કળામાં નથી હોતા હકીકતમાં આમ જોવા જઈએ તો. જ્યારે એનું ઓરિજિનેટિંગ થાય, જ્યારે એ ઉદ્ભવ થાય ત્યારે બંને વચ્ચેનો કળા તફાવત π/2 હોય, પણ લાંબા અંતરે સમાન કળામાં હોય છે. આવું લખી શકાય. E અને B ઉદ્ભવ વખતે બંને વચ્ચે π/2 કળા તફાવત હોય છે, પરંતુ લાંબા અંતરે બંને સમાન કળામાં જોવા મળે છે. ચલો, આ પણ જૂની ટેક્સ્ટબુક નો સ્ટેટમેન્ટ છે, આપણી નવી ટેક્સ્ટબુકમાં નથી, બરાબર છે. જ્યારે શરૂઆત થાય, જ્યારે આપણે ઉત્પન્ન કરીએ, બંને એકને ઉત્પન્ન કરીએ ત્યારે બંને વચ્ચેનો તફાવત કેટલો હોય? π/2. પણ જ્યારે જેમ જેમ આગળ જતા જાય એમ લાંબા સમયે સમાન કળામાં જોવા મળે છે. તો વર્ણપટ એટલે શું? તો કે ભાઈ આવૃત્તિને આધારે અથવા તો તરંગ લંબાઈને આધારે બધા તરંગોને ગોઠવેલા છે, એને શું કહેવાય? વર્ણપટ કહેવાય. તો વર્ણપટ જે છે, આપણી પાસે વર્ણપટની અંદર 7 વિભાગ પાડેલા છે. તો 7 વિભાગો કેવી રીતે છે? એમાં મેં તમને કંઈક યાદ રખાવ્યું હતું. રાહુલની માં ઇન્દુ ઝેરોક્સ કરવા અમેરિકા ગઈ, આવું જ હતું ને કંઈક? ગઈ લખો, હાલો, કાંઈ વાંધો નહીં. તો આ તો રેડિયો, ગુજરાતીમાં લખીએ રેડિયો વેવ, પછી માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્યમાન, પછી એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ. આ ઊંધું લખ્યું મેં અહીંયા, એક સેકન્ડ. દ્રશ્યમાન પછી અલ્ટ્રાવાયોલેટ આવવું જોઈએ, એટલે અમેરિકા ઝેરોક્સ કરવા ગઈ એવું હોવું જોઈએ. ભાઈ આ બે તો તમને ખબર જ હોવી જોઈએ. આપણું જે વિઝિબલ છે ને, વિઝિબલ ની આગળ ને પાછળ, વિઝિબલ આગળ ઇન્ફ્રારેડ અને એની પાછળ અલ્ટ્રાવાયોલેટ, આ બે નોલેજમાં હોવું જોઈએ તમારી. પછી આવશે એક્સરે અને લાસ્ટ આવશે ગામા મારેગા. એવું કઈક આવે છે નહીં? હાઉસફુલ 4. પેલા તો હું સમજી ગયો ને કે આ લોકો ગાય છે, હું પછી ખબર પડી આ તો કઈક ગામા. તો આ થઈ ગયું વર્ણપટ. આજે તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યું આખું, બરાબર. કયા આધારે? તો કે આવૃત્તિને આધારે અથવા તો તરંગ લંબાઈને આધારે એક તમે આખી એરેન્જમેન્ટ જે ગોઠવેલી છે, આને વર્ણપટ કહેવાય. ઘણા લોકો પૂછે સર વર્ણપટ એટલે શું? એટલે વર્ણપટ એટલે બીજું કાંઈ નથી. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એરેન્જમેન્ટ અકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી ઓર વેવલેન્થ. વેવલેન્થ અને ફ્રીક્વન્સીને અનુસંધાને કરેલી ગોઠવણને વર્ણપટ કહેવામાં આવે છે. હવે આ 2 માર્કની થિયરી તમે જો, તમને આમાંથી ટોટલ 7 છે. એક સિક્વન્સ યાદ રાખવી ખાસ જરૂરી છે, એટલે જ આપણે આ મારેલું છે 5, 6 અને 7. 7 ટૂંક નોંધ થઈ ગઈ. 7 ટૂંક નોંધ ની અંદર લખવાનું છે શું તમારે? પહેલી વસ્તુ હોવી જોઈએ કે ભાઈ રેડિયો જે છે એની તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં છે, તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ, કોઈ પણ એક, બંને જરૂરી નથી. કે ભાઈ રેડિયોની તરંગ લંબાઈ અને આવૃત્તિ ક્યાંથી ક્યાં છે. બીજો પોઈન્ટ તમારો હોવો જોઈએ
કે રેડિયો તરંગ અથવા તો ઉત્પન્ન ક્યાંથી થાય છે, ક્યાંથી ઉત્પન્ન કરી શકાય. ત્રીજો પોઈન્ટ તમારો હોવો જોઈએ, એને પારખી કેવી રીતે શકાય, પરખ. પરખ કેવી રીતે કરી શકાય, રેડિયો તરંગ છે કે નહીં આ રૂમની અંદર, તો એને કેવી રીતે ડિટેક્ટ કરી શકાય. બરાબર, તો રેડિયો વેવ ડિટેક્ટ કરવા માટે એન્ટેના, રિસીવર હોય ટૂંકમાં. આ જે છે આ રેડિયો વેવ ઉપર જ ચાલે છે. બરાબર છે, તો એના માટે આ ટ્રાન્સમીટર છે, આ ટ્રાન્સમીટર છે, ત્યાં આગળ રિસીવર રાખેલું હોય. બરાબર. ચોથું જે છે ઉપયોગો. જો તમને આ 4 પોઈન્ટ બધા માટે લખતા આવડી જાય એટલે 2 માર્ક રોકડા. બરાબર છે, બધા જ માટે તમને આ 4 પોઈન્ટ લખતા આવડવા જોઈએ. તમને મટીરિયલની અંદર ડિટેલમાં બધું આપેલું છે. આ એક પ્રશ્ન એવો છે કે જેની અંદર તમારે રીડ કરવું પડશે, છતાં પણ આપણે થોડો ઘણો પ્રયત્ન કરીએ જ્યાં સુધી આપણે જ્યાં લેવલ સુધી સમજાવીએ કે ત્યાં સુધી. તરંગ લંબાઈ આવૃત્તિ તો આપણે યાદ જ રાખવી પડશે, ઇન ધ સેન્સ ગોખવી પડશે. ઉત્પન્ન કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો રેડિયો વેવ ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે રેડિયો વેવ, હા, વર્ણપટ ક્યારે પૂછાશે નહીં, ડોન્ટ વરી. એ ખાલી માત્ર મેં એક સમજાવ્યું છે કે ભાઈ વર્ણપટ આ રીતે હોય છે. વર્ણપટ પૂછે તો આપણે આ રીતે લખવાનું, આપણે એ રીતે લખવાનું નથી, કારણ કે આપણે નો ફ્રીક્વન્સી યાદ હોય, નો તરંગ લંબાઈ યાદ હોય. વર્ણપટ પૂછે તો લખવાનું કે આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોની ગોઠવણને વર્ણપટ કહેવામાં આવે છે. નીચેની આકૃતિમાં અહીં તરંગ લંબાઈને આધારે વર્ણપટ ગોઠવેલું છે, તો આપણે ગોઠવી નાખવાનું. બરાબર, 2 માર્કમાં પૂછાય તો પહેલા આપણે આ વ્યાખ્યા કહી દીધી અને પછી આપણે સિક્વન્સ કહી દીધી. રેડી. ઉત્પન્નની વાત કરીએ આપણે, તો રેડિયો વેવ જે છે ચાર્જ ઇલેક્ટ્રોન, એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે અથવા તો વિદ્યુત ભાર જે છે એ જ્યારે ગતિ કરતા હોય ત્યારે ગતિમાન વિદ્યુત ભારો જે છે એ રેડિયો તરંગો ઉત્પન્ન કરે. ખાસ કરીને કોણ કરશે, ગતિમાન વિદ્યુત ભારો રેડિયો તરંગ ઉત્પન્ન કરતા હોય છે. ચલો, માઇક્રોવેવ કોણ ઉત્પન્ન કરશે, તો માઇક્રોવેવ ઉત્પન્ન કરવા માટે મેગ્નેટ્રોન અથવા તો ગન ડાયોડ અથવા તો હજી એક હતું ઇલેક્ટ્રોન, હતું ક્લિસ્ટ્રોન, હા ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ક્લિસ્ટ્રોન અને ગન ડાયોડ થી માઇક્રોવેવ ઉત્પન્ન કરી શકાય. ઇન્ફ્રારેડ ઉત્પન્ન કરવા માટે તો કે હીટ વેવ, ગરમી હંમેશા ઇન્ફ્રારેડ ઉત્પન્ન કરે. દ્રશ્યમાન તાપમાન, આમ જોવા જઈએ તો કે અલગ અલગ તાપમાન જે છે એને અનુરૂપ કોઈ પણ ઓબ્જેક્ટ એમાંથી અલગ અલગ રેડિયેશન છૂટા પડે અને એને આપણે જોઈ શકીએ. અલ્ટ્રાવાયોલેટ, સૂર્ય, અલ્ટ્રાવાયોલેટ કોણ ઉત્પન્ન કરે, હીટ, હોટ બોડી લખવાનું. કેવું લખવાનું, હોટ બોડી, ગરમ પદાર્થ અથવા તો સૂર્ય. એક્સરે કોણ ઉત્પન્ન કરે, ગતિમાન વિદ્યુત ભારો. ગામા કોણ ઉત્પન્ન કરે, રેડિયો એક્ટિવ પદાર્થ, રેડિયો એક્ટિવ પદાર્થ. ચલો ક્લિયર. આ ન્યુક્લિયર, રેડિયો એક્ટિવ પદાર્થ એટલે બધું આવી ગયું. ચલો, ઉત્પન્ન સમજાઈ ગયું. હવે પરખની વાત કરીએ. રેડિયો વેવ પરખ કરવા માટે એન્ટેના અથવા તો રિસીવર અને ટ્રાન્સમીટર. માઇક્રોવેવ ડિટેક્ટ કરવા માટે એ જોવું પડશે. જોવું જોઈએ માઇક્રોમીટર કોણ ડિટેક્ટ કરે છે. ઇન્ફ્રારેડ, તો આ ઇન્ફ્રારેડ ડિટેક્ટ કરવા માટે એવા કેમેરા આવે છે. ઇન્ફ્રારેડ ડિટેક્ટ કરવા માટે કેમેરા યુઝ કરી શકાય. દ્રશ્યમાન, આપણી આંખ, દ્રશ્યમાન ડિટેક્ટ કરવા માટે આંખ. અલ્ટ્રાવાયોલેટ ડિટેક્ટ કરવા માટે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એટલે પ્લેટ. આ ત્રણેયમાં ફોટો ઇલેક્ટ્રિક પ્લેટ યાદ રાખો. લાસ્ટ 3 છે ફોટો ઇલેક્ટ્રિક પ્લેટ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા. ચલો, તો હવે ઉત્પન્ન અને પરખ થઈ ગઈ. ઉપયોગોમાં લાસ્ટ 3 સેમ જ છે. હાડકાના ભાંગતૂટ જોવા માટે એ કેવું, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા બધામાં એ જ આવે. કેન્સરને પીગાળવા માટે. પછી ત્યારબાદ કોઈ પદાર્થ છે, પદાર્થની અંદર બાહ્ય તળ નથી દેખાતી પણ આંતરિક તળ જે છે એ ગોતવા માટે આ બધું અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા યુઝ થાય. રેડિયોની અંદર બધું કમ્યુનિકેશન, A to Z કમ્યુનિકેશન, બરાબર, એ રેડિયો યુઝ થાય. માઇક્રોવેવનો ઉપયોગ જે છે એ રડાર સિસ્ટમમાં પણ થતી હોય છે. પછી ત્યારબાદ ઓવનની અંદર ખાસ કરીને યુઝ કરતા હશે. માઇક્રોવેવ ઓવન તમે સાંભળ્યું હશે, બરાબર છે. ઇન્ફ્રારેડનો ઉપયોગ જે છે ખાસ કરીને આપણે રિમોટની અંદર યુઝ થતું હોય છે. કમ્યુનિકેશનમાં પણ યુઝ થાય ઇન્ફ્રારેડ. દ્રશ્યમાનનો ઉપયોગ તો જોવા માટે જ થાય, બાકી તો કઈ થતો નથી. તો તમારે ડિટેલમાં હજી એક તમને સમજાવું, બોલોમીટર.
થી ડિટેક્ટ શું થાય? ઇન્ફ્રારેડ, બોલોમીટર. આવો એક પ્રશ્ન પૂછાણો તો ગુજકેટની અંદર કે ભાઈ બોલોમીટર જે છે એ કોને ડિટેક્ટ કરે છે? તો નીચે લખ્યું હતું સ્પીચ ને, ઇન્ફ્રારેડ ને. તો ઘણા લોકો શું લખે? સ્પીચ. બોલોમીટર તો સ્પીચ ને જ ડિટેક્ટ કરે ને કે. કરીએ. ચલો એમાં પહેલો બીજો તો નીકળી ગયા છે. પહેલો જ નીકળી ગયો ભાઈ. ઉદાહરણ જોવું જોઈએ. પહેલો નથી, બીજો છે. ઉદાહરણ નંબર 1, 25 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના ચોક્કસ સમયે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 6.3 જે વોલ્ટ પ્રતિ મીટર છે. તો બી આગળ બી મેળવો. તો આ તો બહુ ઈઝી થઈ ગયો. ફોર્મ્યુલા શું છે આપણી પાસે? સી ઇઝ ઇક્વલ ટુ એમાંથી બી ને કરતા બનાવો 6.3 ભાગ્યા 3 ગુણ્યા 10⁸. હા, સી એટલે અહીંયા આગળ સ્મોલ સી નો મતલબ થાય પ્રકાશનો વેગ. 3 ગુણ્યા 10⁸ ડાયરેક્ટ યાદ રાખો. ચલો રેડી. બીજો એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં જો આ મેં તમને વાત કરી હતી ને, તમને લગભગ ઇક્વેશન આપ્યા હોય તો ઇક્વેશન સાથે કમ્પેર કરવાનું. 2 × 10⁻⁻7 sin 0.5 × 10⁻+3 છે. 3x + 1.5 × 10⁻11t અને ટેસ્લા વડે આપવામાં આવે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલી? તો b = b0 sin kx + ωt. આને સાથે કમ્પેર કરો તો b0 કેટલો થાય? 2 × 10⁷. k કેટલો થાય? 10⁻3. ઓમેગા કેટલો થાય? તો k નો ફોર્મ્યુલા તમને સોરી એક્ઝામ્પલ એમપી કરજો. આ ટાઈપના એમસીક્યુ પૂછાશે તમને બોર્ડની અંદર, ગુજકેટની અંદર ખાસ કરીને. ત્યારબાદ ત્રીજું છે, ચોથો સ્વાધ્યાય નથી, ઉદાહરણ છે. ઉદાહરણનો ચોથો દાખલો જો. આપણા એમપી કરો પણ અપવાદ એક્ઝામ્પલ છે. તમને ખ્યાલ નહીં આવે ક્યાંથી શરૂઆત કરવી. 18 વોટ પ્રતિ મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર છે. તો યાદ રાખો જ્યારે વોટ પ્રતિ મીટર સ્ક્વેર હોય એટલે તીવ્રતા આપી હોય I. વોટ પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતાનો ફોર્મ્યુલા લખી આપું છું. I બરાબર E/AT. ટીટી નહીં, E/AT. I is equal to E/AT. E/T એટલે પાવર થાય. પાવર ભાગ્યા એરિયા. પાવર નો શું થાય? વોટ. અને એરિયા નો શું થાય? તો એકમ તીવ્રતાનો એકમ થાય વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પૂછડી જો તમે વોટ પ્રતિ મીટર સ્ક્વેર એટલે સમજી જવાનું કે આ તીવ્રતા આપી છે. તો મેં વાત કરી હતી ને I બરાબર C ρ યુઝ કરી શકાય. આખા ફિઝિક્સમાં એક જ ફોર્મ્યુલા છે I બરાબર ET એટલે E/AT. દરેક વખતે આ જ યુઝ કરીશું. 11માં પણ યુઝ થાય છે, 12માં પણ યુઝ કરી શકાય છે. ચલો આગળ વાત કરીએ. શું જોઈએ છે? પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ ના સમયગાળા માટે લાગતું સરેરાશ બળ મેળવો. બરાબર છે. તો આપણી પાસે ન્યૂટનનો બીજો નિયમ F બરાબર વેગમાનના ભાગ્યા સમય. વેગમાનના ફેરફારના દરને બળ કહેવામાં આવે છે. ન્યૂટનનો બીજો નિયમ. આ ફેરફાર નથી લીધો, ખાલી F બરાબર P/T લીધો. પણ તમને હમણાં જ ખબર છે કે ભાઈ P બરાબર શું થાય? U/C. ઉર્જાના ભાગ્યા E લખો તોય ચાલે ને U લખો તોય ચાલે, જરૂરી નહીં. તો અહીંયા U ડિવાઇડેડ બાય શું થશે? CT થશે. T સ્મોલ જ લખીએ. ચલો U/CT. હવે આપણે આગળ વાત કરીએ. ફોર્મ્યુલા છે આપણી પર I બરાબર E/AT. તો E ની જગ્યાએ આપણે U વાપરી દઈએ.
બરાબર છે. અને યુ ને કરતા બનાવીએ તો શું થાય? IAT. તો F બરાબર ઉપર લખીએ IAT ડિવાઇડેડ બાય CT. TT કેન્સલ. તો બળ બરાબર IA બાય C. તો તીવ્રતા આપ્યું છે, એરિયા આપ્યો છે, સમયને કઈ જરૂર જ નથી આની અંદર. ભલે આપ્યો પણ જરૂર નથી. તો બસ વેલ્યુ મૂકો 18, પણ સેન્ટીમીટરમાં છે તો પેલા ફેરવવું પડશે. 18 ગુણ્યા 1/10⁻⁻4, એટલે 18 ગુણ્યા 10⁴ થશે ને, વોટ પર મીટર સ્ક્વેર. આને ફેરવો 20 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. 18 ગુણ્યા 10⁴, એરિયા કેટલો છે? 20 ગુણ્યા 10⁻⁴, ભાગાકાર 3 ગુણ્યા 10⁸. તો આ તો પેલા કેન્સલ થઈ ગયા. 6 તેરી ને 18, 6 દુ 12, એટલે આન્સર આવશે 1.2 ગુણ્યા 10⁻⁶. મોસ્ટ આઈમ્પી કરજો. ઉર્જા સમજો, તમે સમજો. આપણે પેલા લીધું ઈ બરાબર પીસી, આવું ભણ્યા હતા. તો આપણે ઈ ને પેલા શું લીધું? ઈ યુ લખો કે ઈ લખો, બે ઉર્જા તરીકે જ અહીંયા સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. ના 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 ના, હા, એટલે જ અહીંયા ઈ નથી લેતા લોકો. જો અહીંયા હું ઈ વાપરું ઉર્જા માટે તો વિદ્યુત ક્ષેત્રનો ઈ કાઉન્ટ થઈ જાય. એટલા માટે આ ચેપ્ટર ની અંદર ઈ નથી વાપરવામાં આવતો, યુ વાપરવામાં આવે છે. પણ અહીંયા યુ એટલે પછી સ્થિતિ ઉર્જા નથી, માત્ર આપાત થતી ઉર્જા. એટલે થાય છે શું સમજી લ્યો કે માની લો એક આટલો એરિયા છે, આના ઉપર ઉર્જા આવે છે, આ રીતે લંબ રૂપે આપાત થાય છે. તો આના ઉપર બળ લાગે કે નહીં? તો એ બળ કેટલું લાગે એ મેળવ્યું આપણે. બરાબર છે. લંબ રૂપે આપાત થાય છે આ ઓબ્જેક્ટ ઉપર. કેટલા એરિયો છે? 20 સેન્ટીમીટર સ્ક્વેર. એને એટલી તીવ્રતાથી આના ઉપર આપાત થાય છે, તો આના ઉપર કેટલું બળ લાગે એવું સૂત્ર છે. જો તમને બળનું પૂછે તો મારો ખ્યાલ એવો છે કે તમે સીધું આ ફોર્મ્યુલા યાદ રાખો, IA ડિવાઇડેડ બાય C. પણ 3 માર્કમાં પૂછાય તો આ ના લખાય, આખું લખવું પડે. પણ MCQ માં પૂછાય, યુ કેન યુઝ ધેટ વન. F is equal to IA divided by C. હા, P દબાણ નથી, વેગમાન છે 5. 100 વોલ્ટના બલ્બમાંથી, એટલે એક બલ્બ છે આ રીતે, ઉપર લખીએ બલ્બ એટલે ખબર પડે બલ્બ છે, માંથી વિકિરણથી 3 મીટર એટલે કે ભાઈ આ જે છે અહીંથી 3 મીટર દૂર, અહીંયા આગળ દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. એટલે આપણે અહીંયા ઈ અને બી ગણવાના છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે, એટલે અહીંથી નીકળે ત્યારે અહીંયા પહોંચે ને ત્યારે ખાલી 2.5% કાર્યક્ષમતા રહે ખાલી. બરાબર છે. તો બલ્બનો પાવર કેટલો હતો? તો કે 100 વોટ. બરાબર છે. તો આના 2.5% કેટલા થાય? તો કે એકચ્યુઅલ પાવર 2.5% કોના? તો કે 100 ના, એટલે 2.5 થાય ને. 2.5 જૂલ પ્રતિ સેકન્ડ. 2.5 અથવા તો ઉર્જા તરીકે લખવું હોય તો 2.5 લખી શકો. ખાલી ઉર્જા તરીકે લખવું હોય તો 2.5 લખી શકો. પહેલું સ્ટેપ આવવું જોઈએ. પણ તમારે જોઈએ છે ઈ અને બી. તમને આપ્યો છે અહીંયા પાવર. હવે તમે જોજો કેવી રીતે સોલ્વ કરવું આને. તો ઈ અને બી જોઈતું હોય તો આપણી પાસે આમ ફોર્મ્યુલા જોઈએ તો C is equal to E by B છે. કોઈ પણ એક મળી જાય મને, કોઈ પણ એક મળી જાય તો મને ઈ અથવા તો ઈ મળે તો બી મળી છે અને બી મળે તો ઈ. તો કોઈ પણ આપણે ઈ જોઈએ છે, આપણે કોઈ પણ એક વસ્તુ જોઈતી છે, તો એના માટે આપણે જોઈશે I is equal to 0 ફોર્મ્યુલા. I is equal to 0. તીવ્રતા બરાબર C મલ્ટીપ્લાય રો. તો એનો મતલબ ઘનતા જોશે. એકચ્યુઅલ શું જોશે? ઘનતા. એટલે અહીંયા CM નામ ઘનતાનો ફોર્મ્યુલા આવશે, બોલો જોઈએ. E નોટ, અથવા તો આપણે હાફ વાળું લખીએ, ખાલી હાફ E નોટ એપ્સિલોન. એપ્સિલોન નો સ્ક્વેર નો હોય, E નો સ્ક્વેર હોય. હાફ એપ્સિલોન સ્ક્વેર E નોટ. બરાબર ને? આવું જ હોય ને. પરંતુ આપણે વાત કરીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગની. તો વિદ્યુત ચુંબકીય તરંગ માટેની ઘનતા શું હોય? આ મેં ખાલી વિદ્યુત ક્ષેત્રની લખી ઘનતા, હાફ ના હોય. બરાબર છે. તો હાફ હોય નહીં, એટલે આપણે આના બરાબર શું લખવાનું? E સ્ક્વેર એપ્સિલોન નોટ અને I. મારે તો ઈ જોઈએ છે, કારણ કે ઈ મળે તો જ બી મળે ને. તો E સ્ક્વેર બરાબર શું થાય કેવું જોઈએ? I ના છેદમાં C એપ્સિલોન 0. તો E બરાબર શું થાય? વર્ગમૂળની અંદર
હવે તીવ્રતા જોઈએ છે આપણે, કારણ કે અહીંયા આની વેલ્યુ અહીંયા મૂકશું, બી મેળવી લેશું, પણ તીવ્રતા નથી આપણી પાસે. તો હવે પાછા અહીંયા આવી જઈએ. તીવ્રતાનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? E ડિવાઇડેડ બાય AT. ઓકે, તો E બાય T શું થાય? પાવર. તો પાવર છે આપણી પાસે પાવર ડિવાઇડેડ બાય એરિયા. હવે જો પાવર કેટલો આપ્યો તમને? 2.5. પણ ક્ષેત્રફળ કેટલા મીટરનું આપ્યું? 3 મીટર. તો આ આખો ગોળો જે છે એ સ્ફિયર હોય, એટલે સ્ફિયર એટલે ગોળો હોય. તો ગોળાનું ક્ષેત્રફળ શું થાય? 4πr². તો લખવાનું 4πr². અને આ P. તો પાવર કેટલો છે? 2.5. 2.5 અને 4 મલ્ટીપ્લાય 3.14 મલ્ટીપ્લાય r કેટલો મીટર છે? 3/2. આનું સોલ્યુશન કરો એટલે આન્સર આવશે 0.002212. એક જ છે? હાલો, 0.02212. આની કિંમત તમે અહીંયા મૂકો. 0.02212 3 ગુણ્યા 10⁸ 8.854 ગુણ્યા 10⁻12. આનું કેલ્ક્યુલેશન કરો એટલે વિદ્યુત ક્ષેત્ર તમને મળી જશે 2.88. હવે એટલું બધું આગળ નથી લખવું. તો ઈ મળી ગયો. તો હવે તમે બી ને કરતા બનાવો તો શું થાય? E બાય C. 2.88 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. તો બી પણ તમને કંઈક સમથિંગ 9.623 ગુણ્યા 10⁷ -9 મળે છે. ટેસ્લા. તો આ સમ હેલો નથી. એક માર્ક